ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે 10 ફેબ્રુઆરી, મંગળવાર. બધું કામ કરતું પૂરું કરીને ફ્રી થઈ ગઈ છું. હજી તો 10:30 જ થાય છે. શું કરું, નવરા નવરા એકલા મજાનું આવે. એટલે હું ને મમ્મી બે હોય ને તો અમારે ઘરમાં કંઈક ને કંઈક વાતો ચાલતી હોય, કંઈક ને કંઈક બોલતા હોય એકબીજા, વાતો કર્યા કરે. ને એકલા તો શું કરીએ એવું થાય. પણ રાહી અને શ્લોક સ્કૂલેથી ના આવે ને ત્યાં સુધી તો ઠીક છે. અત્યારે તો કામમાં ટાઈમ જતો રહે. રાત તો લંચ એ બહુ કંઈ ખાસ બનાવવાનું નથી, કેમ કે કાલ રાત્રે બહુ ફૂલ જમ્યા હતા ને, તો હજી આમ પેટ ભારે જ છે. 3 દિવસથી આવી રીતે બહારનું જ જમીએ છીએ, એટલે હવે એકદમ બ્રેક લગાવવાની છે. પેટને એકદમ આરામ આપવાનો છે. અને આજે તો મને માથું બહુ દુખે છે સવારનું, એટલે વહેલા કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું. રાહીને શ્લોક આવશે પછી તો મારે ટાઈમ જતો રહે, કેમ કે એ બંનેનું કંઈક ને કંઈક ચાલતું જ હોય. ઘડીક તો હોમવર્ક કરાવવાનું હોય ને, થોડી વાર એમ કે મમ્મા મારી જોડે આવું રમીએ, ને થોડી વાર થાય તો કે મમ્મા આ ખાવું છે ને ઓલું ખાવું છે, ને ફ્રૂટ્સ અમારી દે ને. એટલે બપોર પછી તો ટાઈમ જતો રહે. અત્યારમાં ઘરમાં કોઈ જ ન લાગે. કેવી રહી હમણાં ગયા ને તો એમ જ કહેતા હતા મને કે ઘરમાં કોઈ લાગે છે એ કે મમ્મી નથી, રાહીને શ્લોક નથી. એટલે આમ ઘર કેવું સૂનું લાગે. એમ ઘરમાં એક વ્યક્તિ ના હોય ને એટલે ઘરમાં કોઈ ના હોય એવું લાગે. ચલો, જો આજ તો સાંજના 7 વાગી ગયા છે. આખો દિવસ કંઈ બ્લોગ બનાવ્યો જ નથી, વિડીયો લીધો જ નથી, કેમ કે આજ મને મજા નહોતી. સવારથી આમ થોડુંક તાવ જેવું હતું ને માથું દુખતું હતું, એટલે બપોરે સૂતી હતી. પણ જે દિવસે સૂવું હોય ને મારે, હું રોજ તો બપોરે એમ એવું સૂઈ ના જાઉં, એટલે એમ થોડી વાર આરામ કરું. પણ આજે તો સૂઈ જવું હતું પ્રોપર. થોડી વાર કલાક સૂઈ જાઉં ને તો સારું થઈ જાય. તો મહેમાન હતા, એક પછી એક મહેમાન ચાલુ જ હતા, ને સાંજ પડી ગઈ. અમને આમ 7 વાગી ગયા. કિચનમાં આવી ગયા છીએ. અને આજે બને છે ખાલી ખીચડી, કેમ કે 3 દિવસથી બહારનું જમીએ છીએ એટલે મજા જ ન આવે. એમ થાય કે કંઈક આમ સાવ સાદું સિમ્પલ જમ્યા ને તો સારું લાગે. એટલે આજે એકલી ખીચડી ખાવી છે મારે તો. રાહીને શ્લોકને પણ ખીચડી જ ખાવી છે. પપ્પા માટે કંઈક ભાખરી બનાવી દઈશ, બાકી અમારે તો ખીચડી જ ચાલશે. આજે ખીચડી જ બનાવી છે, બીજું કંઈ બનાવવું જ નથી. કેટલે પહોંચી તમારી ચેસ? આ શ્લોકને એનિલ રમતા હતા, એમાં રાહી કેમ વચ્ચે આવી ગઈ? શ્લોકને નથી આવડતું એમ? રાહી અને શ્લોક જમવા બેસી ગયા છે. મસ્ત ગરમ ગરમ ખીચડી. શ્લોકને તો ભાખરી ખાવી હોય, ભાખરી, છાસ. રાહી ઘીથી લથપથ ખીચડી. નહીં રાહી, મજા આવે ને? રાહી બિલકુલ ખીચડી જ નથી ખાતી, પણ એને એક વખત આવી રીતે ખવડાવીને તો મસ્ત લાગે ઘીવાળી. રાહીને શ્લોક બે. રાહી ખાય એટલે અમારે શ્લોક ખાય. હે ને શ્લોક? રાહી જે કરે એ જ કરવાનું ને તારે. ચલો જમી લો. આજ તો મારી દીકરી કામ કરે છે. હે રાહી? આજ તો રાહીએ મને કેટલું કામ કરી દીધું. જો રાહી કચરો વાળે છે, પછી હમણાં પોતોય મારી દેશે. એટલે પોતો મારી દઈશ ને મારી દીકો? હો, પ્લેટફોર્મ મેં કરી નાખ્યું છે ટેબલ ઉપર, અને અહીંયા કરી દે ને. પછી રાહીએ વાસણ ગોઠવી દીધા. થોડુંક સરખું.
આજે ખાલી વાસણ ઘસ્યા અને જમવામાં એકલી ખીચડી બનાવી હતી. અમારા બે છોકરાઓ ડાયા છે ને એ બંને આજે ખીચડી જ ખાઈ લીધી નહીં રાહી? કેમ કે તમારા પેટને આરામ આપવો જોઈએ ને, નહીં તો પછી મમ્મી જેવું થાય હે ને. મને તો માથું ખબર નહીં કેમ દુખે છે, માથું દુખે છે ને પગ એટલા દુખે છે, તાવ આવી ગયો ને એવું લાગે છે. અત્યારે નહીં, સવારે છે ને મેં દવા લઈ લીધી હતી બપોરે, અત્યારે તો નથી ને. આમ દુખે છે બધું એવું. એટલે છોકરાઓ મારા ડાયા થઈ ગયા તો મમ્મા એકલી ખીચડી ખાઈ લેશું. પપ્પાને ભાખરી બનાવી દીધી હતી, પપ્પાએ દૂધ ભાખરી ખીચડી ખાઈ લીધી. ને બસ જમીને અમે નવરા થઈ ગયા. હવે છોકરાઓનું થોડુંક હોમવર્ક છે એ કરાવી દઉં. અને રાહીને તો આજે ચોકલેટ આવી ને. રાહી હે કોણ લાવ્યું આજે? અમેરિકાથી આવી ગયા. મારા પપ્પાના ફ્રેન્ડનો છોકરો છે ને અમેરિકા, એ આવ્યા હતા ને ઘરે, તો આજે એ ચોકલેટ લઈને આવ્યા રાહીને શ્લોક માટે. રાહીને શ્લોકને તો ચોકલેટ બહારની પતતી જ નથી. કેમ? તારું હોમવર્ક પતી ગયું રાહી? બધું ડ્રોઈંગ ને એવું બધું થઈ ગયું? જાતે કરી દીધું નહીં તે આજે? ને મારા થોડુંક પેટમાં દુખે છે ને. બપોરે એ મારા પગ દબાવતો હતો. બપોરે એ મારા પગ દબાવતો હતો, અત્યારે હું એના દબાવું છું. જો હવે સૂઈ જવાનો છે. આજ બપોરે સૂતો નથી ને એટલે એને ઊંઘ આવે છે ને. હોમવર્ક કરી દીધું છે. જો હોમવર્ક કરીને બુક્સ એમ નામ રહેવા દીધી છે. મમ્માને મૂકવાની સાચી. કંઈ નહીં, સૂઈ જાઓ. ચલો થોડી વાર ટીવી જોવું છે. એને એનું હોમવર્ક કરી નાખ્યું છે. એને થોડુંક શ્લોકે એનું હોમવર્ક કરી દીધું છે. શ્લોક અને રાહીએ તેનું ડ્રોઈંગ પતાવી દીધું છે. શ્લોકને થોડુંક ડ્રોઈંગ કરવાનું છે, એ હજી મારે કરી આપવાનું છે ને. એ કરી આપીએ ને થોડી વાર ટીવી જોઈશું. આજે તો ચાલવા નથી જવું ક્યાંય, આજે વહેલા સૂઈ જવું છે. છેલ્લા એમાં એવું છે 3-4 દિવસથી સૂવાનું રાત્રે મોડું થાય છે. સવારે વહેલા જાગી જઈએ, સ્કૂલ ને એવું હોય એટલે, અને બહારનું જમીએ એવું બધું થયું ને એટલે બધું ડિસ્ટર્બ થઈ ગયું છે, એટલે મજા નથી. આજે થોડા વહેલા સૂઈ જઈશું એટલે પછી કાલથી સારું થઈ જશે. ચલો હવે આજે વહેલા સૂઈ જવું છે એટલે આવી ગયા છે રૂમમાં સૂવા માટે. અને બહુ બધાની કોમેન્ટ્સ છે કેયુરને બર્થડે વિશ માટે, તો થેન્ક યુ સો મચ. કેયુર તો છે નહીં અત્યારે એટલે હું થેન્ક યુ કહી દઉં છું બધાને કેયુર તરફથી. અને હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.